આપણે અત્યારે ચિત્રકૂટની અંદર પહોંચી ગયા છીએ। આ સાધુ રોટલી, પાપડ, દાળ ભાત નું જમણવાર અત્યારે બપોરનું શરૂ છે। સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત પૌર્ણમી શરણ સરોજ તમારા વંદો કર જોડી પ્રભુ વંદો। હવે આપણે ચિત્રકૂટની અંદર મા અનસોયા મંદિર, જે માતા અનસોયાએ બ્રહ્મા વિષ્ણુ મહેશ ને નાના બાળક બનાવી દીધા હતા, એ આ જગ્યા, એ પવિત્ર જગ્યા છે। માં અનસોયા જે બ્રહ્મા વિષ્ણુ બાળક બનાવી દીધું, એ આ સ્થાન છે। તો આપણે માં અનસોયાના દર્શન કર્યા। આજે આપણે નવું વર્ષ કુંભનગરી પ્રયાગરાજમાં કરશું, ત્યારબાદ બપોરે અયોધ્યામાં અને સાંજની નાઇટ આપણે છપૈયાની અંદર નાઇટ રોકાણ। અત્યારે હજી નાવડીવાળા આવ્યા નથી, ત્યાં પહોંચી ગયા છે। હવે આપણે સામેના કાંઠે ત્રિવેણી સંગમ જ્યાં છે ત્યાં અહીંયાથી નાવડીમાં બેસી અને આગળ વધશું અને ત્યાં સ્નાન કરશું। અત્યારે કુંભનગરી પ્રયાગરાજની અંદર છે। આ જે તમે રૂમ જુઓ છો એ નદીના પટમાં છે। જ્યારે જાન્યુઆરી મહિનામાં કુંભ મેળો થયો હતો ત્યારે જે વીઆઈપી લોકો માટે જે ચેન્જિંગ રૂમ બન્યા હતા એ હજી આ લોકોએ રહેવા દીધા છે। આપણે તો અત્યારે 10 મહિના પછી આવ્યા છીએ અહીંયા, અને આ જોધા અકબર કિલ્લો છે પાછળ જે દેખાય, આપણે નજીકથી જોઈશું। પછી આ નાની નાવડી છે, આની અંદર લાઈફ જેકેટ ન હોય એટલે વ્યવસ્થિત બેહો 10 જણા। નાવડી ઊંધી વળી જાય, ખડી કેમાં બેઠા રહ્યો, અહીંયા કાંઠે ભેગા થઈ જવાના છે। શામળા લેજો સંભાળ હોડી મારી દરિયે ઝૂલે છે, શામળા લેજો સંભાળ હોડી મારી દરિયે ઝૂલે છે। મોહ માયાના લોઢ ચડે છે, મોહ માયાના લોઢ ચડે છે, દરિયાનો ભરસા
કેવા તને મને એમ કે માસી આવીને હતા ત્રિવેણી સંગમ ગંગા યમુના સરસ્વતી આ યમુના આ ગંગા અને સરસ્વતી જે તળિયે એક જ જણ છોડો તમે આગળ એ લોકો નાઈ લીધું પહેરે રાખો એ નીચે નાખો ને અરે બાપ પર સવાર તો ભાઈ કે કટે ले जाओ ना भैया सुनो अजन हाली वाप पीछे चलो आप चलो ત્રિવેણી સંગમ ગંગા યમુના સરસ્વતી જો ઈ રેતી નદી છે વેતું પાણી જ છે બધું વેતું જો આ આમથી શાંત નદી છે આ નદી શાંત છે ઓ ગંગા ઉતાવળા જો ને કેટલા અને એનું રૌદ્ર સ્વરૂપ છે ગંગા નિકાલા દેહો ગયો બોલીને કેવું સરસ દેવાનું હા સેવી રે કેટલા એ તમે જે કામ કરો છો સેવા કરો જો અહીંયા સવારનો નાસ્તો થેપલા ચટણી ચા બધી આપણે થાળી બગાડો એ આપણામાં લઈ લઈને બધું દહીં આ બધા એકમાં નાખી દો પ્રયાગરાજની અંદર સુતા હનુમાન ના દર્શન પ્રયાગરાજ ટુ અયોધ્યા હવે અહીંયાથી 35 કિલોમીટર આજ 22/10/2025 બેસતું વરસ અમારી જાત્રામાં બધાથી નાના સભ્યો છે એવા ખુશી આજે એનો બર્થડે છે એ નિમિત્તે આજે રસ પૂરી શાક નવા વર્ષની ઉજવણી કરી છે અયોધ્યાની ભૂમિ ઉપર 22/10/2025 બેસતું વરસ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા હાલ તું પી લે પેલા હાલ પી લે પછી મારે પીવું છે